નમસ્કાર, કસકાય કેળો હાલ, કેમ છો મિત્રો? મજામાં જઈશું. આપણા વિડીયો જોતા હોય અમે મોજમાં જ હોય. તો ફાઇનલી મસ્ત મજાનું સવાર પડી ગયું છે અને અચાનકથી દાદાનો હુકમ થઈ ગયો છે અને તમને બધાને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે કે તમારો ભાઈ કઈ બાજુ જાય છે. તો આજે તમારો ભાઈ જાય છે સોમનાથ દાદાના દર્શન કરવા માટે. તો વિડીયોમાં બને રહેજો. નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમે આપણો વિડીયો ક્યાંથી જોવો એ જરૂરથી કોમેન્ટ કરજો. તો ઇન્સ્ટાગ્રામમાં જરાક ફોલો કરી નાખજો, તમને એકાઉન્ટ દેખાતું છે. અને વિડીયોને બને એટલો શેર કરજો અને કમેન્ટમાં જય સોમનાથ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો ગાડી બહાર કાઢી લીધી. અને તમારા ગામમાં કેવો વરસાદ છે? અમારા ગામમાં તો આ વખતે ઓછો હોય, હર વખતે 100-150 ઇંચ પડે. એની જગ્યાએ આ વખતે ખાલી 25-30 ઇંચ જ પડ્યો છે. અને તમે આપણો વિડીયો ક્યાંથી જોઈ ખાસ કમેન્ટમાં કહેજો. અને ગાડી બહાર કાઢી લીધી છે અને ફાઇનલી હમણાં નીકળીએ છીએ. અને એકલો નથી જતો, મમ્મી પપ્પાની હારે જવું. તો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે ચા પાણી પીવા ઉભા રહે. હર વખતે મેંદેડ અહીંયા ચા પાણી પી લીધા મસ્ત મજાના. અને હવે આપણે જઈએ પા રિટર્ન સોમનાથ. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો ગળું પહોંચી ગયા છે. અહીંના ત્રોફા બહુ વખણાય. ત્રોફા લીધા, ત્રોફા પીધા અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો. તો આપણા મિત્રની હોટલ છે. તમે સોમનાથ હાઈવે ઉપર જાઓ ને જુનાગઢથી કે કેશોદથી, તો રસ્તામાં જ આવે વૃંદાવન હોટલ આપણા મિત્રની છે. અને હવે અહીંયા જમી લઉં મસ્ત મજાનું. તમને હોટલ એ બતાવું. આ હોટલ છે, હાઈવે ઉપર જ આવે અને બહુ મસ્ત જમવાનું હોય. એમ હર વખતે આવીને અહીંયા જ જમીએ. તો હવે થોડીક વારમાં હમણાં અહીંથી સોમનાથ પહોંચી જવું. 20 કિલોમીટર જેવું છે. જો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયોમાં મજા આવતી હોય તો લાઈક કરી નાખો, જરા કમેન્ટ કરવાનું ન ભૂલતા અને કમેન્ટમાં જય સોમનાથ ખાસ લખજો. ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે અને આ છે સોમનાથ હાઈવે. આ હાઈવે જાય સોમનાથ દાદાનું મંદિરે જવાનો રસ્તો છે, મેઇન હાઈવે છે. ને હોટલ છે આપણે મસ્ત મજાનું જમણવાર હોય, કાંઈ ઘટે નહીં. મજા હર વખતે તમારો ભાઈ આવે ને આ બાજુ એટલે અહીંયા જ જમે. તમે પણ આ બાજુ આવતા હોય તો ખાસ આ એકવાર અહીંયા આવજો, બહુ મજા આવશે. જમવામાં કાંઈ ઘટે નહીં. તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ વેરાવળ પહોંચી ગયો છે અને વેરાવળમાં એન્ટ્રી થઈ ગઈ. હવે અહીંથી હાઈવે પકડી લઉં સીધો સોમનાથ દાદાના દર્શન કરવા માટે. સીધા અહીંથી નીકળશું. તો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે પહોંચવા આવ્યા છીએ મંદિરે સોમનાથ દાદાના દર્શન કરવા માટે. ફાઇનલી પૂગી જ ગયા છીએ. જસ્ટ 2 મિનિટ રસ્તે મંદિર છે. આ મંદિરનો ગેટે આવી ગયો છે. તો કન્ટિન્યુ. તમને બધાને દાદાની ધજાના દર્શન કરાવવું એટલે ધજાના દર્શન કરી લો એટલે મંદિરના દર્શન કરી લીધા બરોબર જ થઈ જાય. તો આગળ 2 જ મિનિટમાં પહોંચી જાઉં. તો ફટાફટ વિડીયોને લાઈક કરી નાખો અને કમેન્ટમાં જય સોમનાથ લખી નાખો. તો મિત્રો ફાઇનલી મંદિરે આપણે જઈએ છીએ. ફાઇનલી મિત્રો મંદિરે પહોંચી ગયા. ગાડી મસ્ત મજાની પાર્ક કરી દીધી અને હવે દર્શન કરવા જઈએ તમારો ભાઈ. અને મસ્ત મજાના દર્શન કરશે ને તમારા બધા વતી પણ પ્રાર્થના કરશે કે આપણા વિડીયો જે જોવે છે લાઈક કરે, શેર કરે, એનું બધાયનું દાદા સોમનાથ દાદા બધાયનું સારું કરે એવી દિલથી પ્રાર્થના પણ કરીશ. તો ફટાફટ વિડીયોને શેર કરી નાખો અને લાઈક કરવાનું ન ભૂલતા. તો ચાલો જય સોમનાથ. ફાઇનલી મિત્રો દર્શન કરવા માટે દાદાના મંદિરની પ્રાંગણમાં પહોંચી ગયો તમારો ભાઈ. જો દાદાના દર્શન કર્યો ધજાના. જય સોમનાથ દાદા જય હો. ફાઇનલી મિત્રો મસ્ત મજાના દાદાના દર્શન થઈ ગયા અને તમને બધાને ધજાના દર્શન કરાવ્યા. અને દાદાના દર્શન ત્યાં કાંઈ ઘટે નહીં હોય. તમારા બધાના પ્રેમથી અને તમારા બધાના સાથ સહકારથી અને તમારા બધા વતી આપણે પ્રાર્થના કરી દીધી દાદાને કે તમને બધાને દર્શન કરવા દાદા વહેલા તેડાવે. જય સોમનાથ. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. મસ્ત મજાના દર્શન થઈ ગયા. અને જો તમને વિડીયોમાં મજા આવી ગઈ તો વિડીયોને શેર કરી નાખજો અને કમેન્ટમાં જય સોમનાથ લખવાનું ભૂલતા નહીં. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો. તો હાલો મળીએ બીજા બ્લોગમાં.